આ લોકો ધ્યાન નહીં રાખે ને પાકિસ્તાન વાળા તો લખી લેજો 2029 માં આપણા અમિતભાઈ લાહોરમાં ઉભા છે કે આ વખતે 2 સીટ જોઈએ છે, આવતી વખતે સરકાર બદલાવી નાખશું. ઘટના તમે ઈ છે કે મારી વાત તમારા સુધી પહોંચે તો જ એને વધાવજો કે આઝાદી લાવવામાં 2 ગુજરાતી હતા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ, અને આઝાદી બચાવવામાં 2 ગુજરાતી છે. ગુજરાતીઓના ગૌરવ સમાન આદરણીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ આપણું ગૌરવ છે. મેં કીધું એમ હાલો એવું રામ મંદિર સરસ મજાનું બન્યું હોય અને વિમલભાઈ છેલ્લે જેટલા બેઠા છે એને આપણે દેખાતા નથી. અચ્છા, ભગવાન રામની વાત આવે, આખો દેશ જેના નામ પર જોડાયેલો હોય, ભગવાન રામની વાત આવે આખો દેશ જોડાઈ જાય. બધા હા જો અહીંથી દેખાય છે ઓલી બાજુ એ રામ રામ. હા એ પણ ખુરશી ખાલી નથી કમા તમને જો. અને એવા મહેમાનો બધા આકમ જેવા બનેલા છે. બધા જ અધિકારીઓ પદાધિકારીઓનું સ્વાગત છે. એકવાર બધાને ખૂબ તાળીઓના ગણગણાટથી વધાવો. સમગ્ર વહીવટી તંત્રનું સ્વાગત છે. ખડે પગે તંત્ર છે જયારે દેશના વડાપ્રધાન અહીં પધારવાના હોય અને ત્યારે રામ મંદિરની વાત આવે ત્યારે હાલો તમારી બધાની તાલીઓના તાલ સાથે વિમલભાઈ આપણે ગાવું હોય તો હર હર ઘર મે हर घर में बसे नहीं नाम श्री राम. हर घर में बसे नहीं नाम, हर घर में बसे नहीं नाम. मेरे भारत का शान